ડાયમંડ નું પ્લાનિંગ, કટિંગ, પોલિશિંગ આ બધા અમારા રત્ન કલાકાર ભાઈઓએ મળીને કરેલી છે. આ એક સુરતની સ્કિલની એક બહુ મોટો ઉદાહરણ છે, કારણ કે આ જે હીરો છે, આ ફ્યુચર એ જ છે કે તમે કેટલું ક્રિએટિવલી આ ડાયમંડને તમે ઉભારીને લાવી શકો છો, અને આનું જે પોસિબિલિટીઝ છે એ એન્ડલેસ છે. આ હીરો એનો એક ઉદાહરણ છે, કેમ કે તમે જોઈ શકો છો કે જે આપણો પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એમનો જે ફેસનો શેપ છે એ એક્ઝેક્ટલી અમે એને રિપ્રેઝેન્ટ કરીને લાવી શક્યા છે ડાયમંડના માધ્યમથી. આ બીજો તબક્કો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિને આ પ્રકારનો ડાયમંડ ભેટ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આની પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જે બાઇડન હતા તેમને ડાયમંડ આપ્યો હતો, અને આ બીજી વખત છે. શું છે આની પાછળનો ઉદ્દેશ? આપણો જે પહેલો હીરો જે આપણા પ્રધાનમંત્રીએ ત્યાંના રાષ્ટ્રપતિને આપ્યો હતો તે 7.5 કેરેટનો હીરો હતો, જે આપણે 75 વર્ષના ઇન્ડિપેન્ડન્સને રિપ્રેઝેન્ટ કરતો હતો. તે આપણી ઇન્ડિયાની તાકાત બતાવવા માટે હતું કે જો આપણે ઇન્ડિયામાં ગ્રો કરે, કમ્પ્લીટલી મેક ઇન ઇન્ડિયા હીરો આપણે વ્હાઇટ હાઉસમાં આપેલો હતો. આજનો હવે જે આ હીરો આપીએ છીએ આપણા ફ્યુચર માટેનું રેપ્રેઝન્ટેશન બતાવવા માંગીએ છીએ કે આપણે જે લેબ્રો ઇન્ડસ્ટ્રીમાં જે આપણા રત્ન કલાકાર ભાઈઓ છે સુરતના, એ ક્રિએટિવલી શું નથી કરી શકતા, એ તમે એમને જે ટાસ્ક આપો છો એ પૂરો પાડી શકે છે. આટલા ક્રિએટિવલી, આટલા સ્કિલફુલી આવો બ્યુટિફુલ હીરો બનાવી શકે છે, અને આ એક રેપ્રેઝન્ટેશન છે ઇન્ડિયા અને યુએસના રિલેશનનો.